પાલડી પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ થયો છે. આ ગુનામાં આરોપીએ જે ફરિયાદી છે એ ફરિયાદીના ઓફિસના જે સીસીટીવી લગાડેલા છે એના એક્સેસ મેળવી લઈ અને ફરિયાદી જે બોડી મસાજ કરાવતા હતા એનો વિડીયો એને ડાઉનલોડ કરી દીધેલો અને એ વિડીયો એણે ફરિયાદીને મોકલીને ફરિયાદી પાસે પૈસાની માંગણી કરેલી. એને કુલ 40,000ની માંગણી કરેલી. એ પૈકી આ જે ફરિયાદી છે એને ગૂગલ પેથી 5,000 રૂપિયા એને ચૂકવેલા. તેમ છતાં એણે અલગ અલગ નંબરથી પૈસાની માંગણી ચાલુ રાખતા જે ફરિયાદી હતા અને આરોપીએ ફરિયાદીને એવી ધમકી આપેલી કે જો તમે પૈસા નહીં આપો તો હું આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તમારા સમાજમાં અને તમને બદનામ કરી દઈશ. એટલે ફરિયાદીએ આ ગુનો દાખલ કરાવેલો છે. એમાં આરોપી જે અબ્દુલ વહાબ સૈયદ કરીને છે, કોડીનાનો રહેવાસી છે, એને અટક કરેલો છે અને એની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે જે આરોપી છે અબ્દુલ વહાબ એ અગાઉ અમદાવાદ ખાતે એક કંપનીમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો અને આ જે ફરિયાદી છે એની ઓફિસમાં જે સીસીટીવી હતા એ આ આરોપીએ ઇન્સ્ટોલ કરેલા હતા અને જે તે વખતે એના આઈડી પાસવર્ડ આરોપીએ પોતાની પાસે રાખી દીધેલા અને પાછળથી એને કંઈક પૈસાની જરૂરિયાત પડતો એણે આ જે વિડીયો હતા એ ડાઉનલોડ કરેલા અને એમાંનો એક ન્યૂડ વિડીયો એને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો અને આરોપીને ધમકી આપી અને 5,000 રૂપિયા પડાવેલા છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.